રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મિત્રો, આ દુર્ઘટનાને લઈને જ અનેક લોકોના મૃત્યુ થયા. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે અનેક પ્રકારે દાન કરવામાં આવ્યું છે, જેમાં ફ્રૂટ તેમજ અનાજનું દાન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 30 જેટલા જે લોકો છે તે બળીને ખાખ થઈ ગયા, એટલે કે મૃત્યુ પામ્યા. આ દુર્ઘટના મોટી કહેવાય. મરનારની આત્માને શાંતિ મળે તે માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા 2100 કિલો ફળ અને અનાજનું પુણ્યદાન કરવામાં આવ્યું છે. ગૌ માતા, મૂંગા પક્ષીઓ તેમજ જલારામ બાપાના ચરણોમાં નતમસ્તક થઈ અને એક પ્રાર્થના પણ કરવામાં આવી છે. દુઃખની કલ્પના જ કરવી તે મુશ્કેલ છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવી રહ્યા છે કે રાજકોટ દુર્ઘટનાને પગલે મારા જેવા હજારો લોકો પોતાનું કોઈક ને કોઈક અંગત વ્યક્તિ ગુમાવ્યું છે અને દુઃખ પણ અનુભવી રહ્યા છે. મિત્રો, આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલિ મળે તે માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરજણના પાંજરાપોળ ખાતે આશરો લેતી ગૌમાતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન અને 1500 કિલો જેટલું વિવિધ પ્રકારના ફળો અર્પણ કરવામાં આવ્યા છે. રાજકોટ દુર્ઘટનામાં મૃતકોના આત્માને શાંતિ માટે નતમસ્તક થઈ અને પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. સાથે જ આ સેવા કાર્યમાં યોગદીપસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ પટેલ પણ જોડાયા હતા. દુર્ઘટનામાં જ સાચા અર્થમાં પુણ્યાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા 2100 કિલો ફળો અને અનાજનું પુણ્યદાન કરવામાં આવેલું. એમાં ગાયો માટે 1500 કિલો ફળ ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં કેળા, સફરજન, તરબૂચ, દ્રાક્ષ, કેરીઓ અને પશુઓ માટે 600 કિલો અનાજનું વ્યવસ્થા કરવામાં આવેલું. એમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી અને લીલા મગ તે બી આપવામાં આવેલા. અને રાજકોટ ગેમ ઝોનમાં દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામેલા તેમની આત્માને શાંતિ મળે તે માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પુણ્યાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.